ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. ભગવદ્ ગીતા અધ્યાય 2 એની ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ. આપણે છેલ્લે આ 3 શ્લોક જોયા હતા, 37, 38 ને 39, જેની અંદર ભગવાન વાત કરે છે સમત્વની. જો આખો 38મો શ્લોક સમત્વનો શ્લોક છે કે ભાઈ કર્તવ્ય કર્મ કરવું, પણ કેવી રીતે કરવું? કર્તવ્ય કર્મ કરવું પણ કેવી રીતે કરવું? તો દ્વંદ્વોથી પર થઈ અને સમત્વમાં કરવું. પણ સમત્વ એટલે શું? તો જાગ્રત બનીને. પણ જાગ્રત બનીને એટલે શું? બરાબર. ભગવાને 39, જો આની અંદર જે સંસ્કૃત છે એની અંદર ચોખ્ખું લખેલું છે બુદ્ધિ. બુદ્ધિ શબ્દ ભગવાને 2 વાર વાપર્યો છે, બુદ્ધિ અને બુદ્ધયા. બરાબર. હિન્દી ભાષાંતર એનું જ્ઞાન કર્યું છે, પણ આપણે બુદ્ધિ લઈએ અહીંયા. ભગવાન શું કહેવા માંગે છે? ભગવાન એમ કહેવા માંગે છે કે આ જે સમત્વ બુદ્ધિ, જે આગળ વાત કરી 38મા શ્લોકમાં સમત્વની, એ સમત્વ બુદ્ધિ સમત્વ બુદ્ધિ મેં અત્યારે તને સાંખ્ય જ્ઞાનના, એટલે સાંખ્ય નામનો જે રસ્તો છે એના માટે મેં તને વાત કરી. એ સમત્વ બુદ્ધિ હવે હું તને તારું કર્તવ્ય કર્મ છે એ રસ્તો, એટલે રસ્તા અલગ છે. બુદ્ધિ કેવું છે? સાધન છે. સાધન એક જ છે, રસ્તા અલગ છે. બુદ્ધયા, અહીંયા બુદ્ધયાનો અર્થ શું છે? કે જે એ બુદ્ધિને પામી ગયો, જેણે મેળવી લીધી, એ વ્યક્તિ સમત્વમાં આવી શકે. બીજો કોઈ વ્યક્તિ આવી શકે નહીં. એટલે અગત્યનું એ છે કે કર્તવ્ય કર્મ જે કરવાના છે એમાં ભગવાન સમત્વની વાત કરે છે. સમત્વને બીજા શબ્દોમાં કેવું હોય તો દ્વંદ્વોથી પર. દ્વંદ્વોથી પરને બીજા શબ્દોમાં કેવું હોય તો નિષ્કામ. તો શું? નિષ્કામ. શાસ્ત્ર માત્રનો સાર નિષ્કામ ભાવની ભક્તિ છે. નિષ્કામ ભાવનું જીવન છે. ભક્તિ પણ ખોટો શબ્દ છે. નિષ્કામ ભાવે જીવન જીવો એ શાસ્ત્ર માત્રનો સાર છે. અને જ્ઞાનીનો જ્ઞાની અને ભક્તનો ભક્ત, મોટામાં મોટો ભક્ત. આપણે જોયું હતું કે ભગવદ્ ગીતામાં જે દરેક જગ્યાએ બધા અલગ 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 ડ્યુઆલિટીની વાત કરેલી છે, ભેદની વાત કરેલી છે. ભેદ એટલે વાસનાઓ, ભેદ એટલે વાસનાઓ, કામનાઓ. પરંતુ ઘણીવાર એવું થાય કે તમે જો કોઈ વૃદ્ધ માણસને પૂછો કે તમને કોઈ વિચાર આવે છે, તો એ એમ કહે છે કે ના, અમને કોઈ વિચાર નથી આવતા. ખ્યાલ? કેમ એવું કહે છે? તો એનું કારણ એક જ છે કે એમને એટલા જે ઊંડાણમાં જે વિચાર ચાલી રહ્યા છે એની ખબર જ નથી. ખરેખર? હા, ખરેખર. એમણે એક લેયર બનાવી દીધું છે, વચ્ચે બરફની પાટ મૂકી દીધી છે. નિયમ ધર્મ જે બહાર છે એને લઈ અને એમણે એક એવું લેયર બનાવી દીધું. અને જતા દિવસા પછી જેમ 42 પછી જેમ એનર્જી ડાઉન થઈ જાય, એટલે હવે એટલી એનર્જી રહી નથી કે જેથી કરીને દેહ છે એ ઉધામા કરે. તમને ખબર પડી? દેહ છે તમારો અવળો જાય, ના જાય, કારણ કે હવે દેહમાં તાકાત નથી રહી. તમારે કોકની ફેટ પકડવી હોય ઘડપણમાં, તમે ના પકડી શકો, કારણ કે તમારું શરીર જ, તમે માંડ માંડ ચાલતા હો, તમે બીજાની કા ફેટ પકડવા દો? કોકને ગાળ બોલવી હોય, કોકની ઉપર સેક્સ્યુઅલી આગળ વધવું હોય, તમે ના કરી શકો, કારણ કે તમારો દેહ તમને ફેવરેબલ નથી, એનર્જી નથી તમારામાં. પણ એનો અર્થ એ નથી કે તમારો રસ મરી ગયો છે. પણ રસની ખબર કેમ નથી? તો પછી કારણ કે વચ્ચે બરફની પાટ મૂકી દીધી છે.
એટલે ભગવાને આપણને આ દેહ આપ્યો એ આગળના કર્મોના જે પોટલા છે એ છોડવા માટે આપ્યો છે. યાદ રાખો, આગળના કર્મોના જે પોટલા છે, આપણી બ્લોક થયેલી એનર્જી છે, એને આપણે રિલીઝ કરી દેવાની છે. પણ આપણે એવી રીતે વર્તીએ કે જેથી કરીને એ જે પોટલા છે એમ ને એમ રહી જાય. થોડા ઘણા અહીંથી નવા બાંધીએ અને પછી અહીંથી બાય બાય ટાટા થઈ જઈએ. તો શું એ સારું જીવન છે? ના, મારા મતે તે ખોટું જીવન છે. કેમ? કારણ કે આગળ જન્મો વધ્યા, ઘટ્યા નહીં. આ જન્મનો હેતુ શું છે? જન્મનો હેતુ એક જ છે કે આપણે આપણા માર્ગ ઉપર આગળ વધીએ અને જે નવા જન્મો લેવાના છે, જે વાસનાઓ છે, ઘટવી જોઈએ. એટલે નિર્વાસનિક થવું એ શાસ્ત્ર માત્રનો સાર છે. પછી ગમે તે શાસ્ત્ર તમે પકડો, બધા શાસ્ત્રો એન્ડ ઉપર નિર્વાસનિક થવા ઉપર લઈ જાય છે. આપણે આજે આગળ જોઈએ 40, 41 અને 42. 40માં ભગવાન શું વાત કરે છે? કે આ જે મનુષ્ય લોક છે, આ જે મનુષ્ય લોક છે એમાં જે સમબુદ્ધિ રૂપ, જો ધર્મસ્ય શબ્દ છે પણ કોના સંદર્ભમાં છે? સમબુદ્ધિ રૂપ. આ જે મનુષ્ય લોકની અંદર આ સમબુદ્ધિ રૂપ ધર્મ, એનો એકવાર પ્રારંભ થઈ જાય. જો આપણને કર્તવ્ય કર્મ જે હતું સામાન્ય ધર્મ, એમાંથી ભગવાન સ્વધર્મ ઉપર લઈ જાય છે. યાદ રાખો, ભગવાન ક્યાં લઈ જાય છે? સ્વધર્મ. એકવાર સ્વધર્મની ખબર પડી ગઈ. સ્વધર્મનું બીજ કયું છે? સમતા. સમતા એટલે નિષ્કામના, નિષ્કામ ભાવ, સમત્વ ભાવ. એના માટે હથિયાર કયું છે? બુદ્ધિ. એટલે એકવાર આ સમબુદ્ધિ રૂપ ધર્મ, કહેતા ધર્મ એટલે સ્વધર્મ ચાલુ થઈ જાય, પછી એના બીજનો કોઈ નાશ થતો નથી. એના બીજનો કોઈ નાશ થતો નથી. એનું કોઈ અવળું ફળ મળતું નથી. અને આ સ્વધર્મનું એકવાર આચરણ ચાલુ થઈ જાય પછી મહાન ભયમાંથી પણ આપણી મુક્તિ થાય છે. આપણે જો સકામ ભાવ હોય તો એમાં સારું અને ખોટું, કામના હોય એમાં સારી કામના હોય અને ખોટી કામના હોય, બે વસ્તુ હોય. તો જ્યારે સારી કામના હોય તો તમને એનું કર્મનું ફળ સારું મળે, અને ખોટી કામના હોય તો કર્મનું ફળ ખોટું મળે. આપણે ડિટેલિંગ પછી કરીએ, પહેલા આ 3 શ્લોકને જોઈ લઈએ. એટલે પહેલી શું વાત કરી ભગવાને? કે આજે સમબુદ્ધિનું એકવાર આચરણ ચાલુ થઈ ગયું. આ સમબુદ્ધિ ચાલુ થઈ ગઈ, સમત્વ આવી ગયું, આપણા અંતઃકરણમાં સમત્વ આવી ગયું. કારણ કે અંતઃકરણમાં આગેવાન કોણ છે? બુદ્ધિ. એકવાર બુદ્ધિમાં સમત્વ આવી ગયું પછી એ આગળ ચાલશે, એનો કદાપી નાશ થશે નહીં. આપણે જોઈએ તો દરેક વસ્તુ, સકામ ભાવની જે કોઈ વસ્તુ હોય એનો નાશ થઈ શકે, પણ જે એનાથી પર હોય એનો નાશ થાય નહીં. અને આપણે મોટા મોટા યજ્ઞો કરીએ તો એક કોઈ કામનાને લઈને યજ્ઞો કરતા હોઈએ છીએ. અનુષ્ઠાન, મંત્રોચ્ચાર, બધી વિધિ હોય એની અંદર. એમાં ભૂલ થાય તો આપણને એનું અવળું ફળ મળી શકે, પણ આમાં તો કોઈ અવળું ફળ છે જ નહીં. ભગવાન વાત કરે છે
કે સમબુદ્ધિનો જે વિષય છે એને પ્રાપ્ત કરવા માટે, સમબુદ્ધિને પહોંચવા માટે કયું સાધન છે? 41મા શ્લોકમાં વાત કરે. શું કહે છે? એક નિશ્ચયાત્મક બુદ્ધિ. કેવી? જે સ્વધર્મ છે, સ્વ એટલે આત્માનો ધર્મ છે, એ આત્મધર્મ પરની એક નિશ્ચયાત્મક બુદ્ધિ આવી જાય તો ઉકેલ આવી જાય. અને જેની કામનાઓ છે, જે અજ્ઞાની માણસો છે, જેમની કામનાઓ છે, એની બુદ્ધિ કેવી છે? જેટલી કામનાઓ એટલી બુદ્ધિ વેચી ગયેલી છે, અનંત ભેદવાળી છે. જો અહીંયા માત્ર નિશ્ચયની વાત નથી કરતા. તમે માત્ર નિશ્ચયની વાત જોવી હોય તો હિટલર, જો એનો નિશ્ચય કેવો હતો? એક નિશ્ચય તો ના, એક નિશ્ચય નહોતો, પણ પ્રકૃતિમાં એનો નિશ્ચય ઘણો મોટો હતો. આજે બીજા બધા જે થઈ ગયા એ લોકોના નિશ્ચયો પણ કેવા? દાખલા કે સદામ હુસેન અમેરિકાની સામે માથું ઉચક્યું, બરાબર? એટલે આજે પુતિન છે, ઇઝરાયલનો પ્રેસિડેન્ટ છે, આ બધાના નિશ્ચયો કેવા છે? કેવા છે? જડ છે. કેવા છે? જડ છે, સંવેદના વગરના, પકડાઈ દીધેલા. શું થયું? પકડી લીધેલું છે, હવે એમાંથી છૂટી ના શકે. જ્યારે અહીંયા એક નિશ્ચયાત્મક બુદ્ધિની વાત શું કરે છે? કે જેને અનુભવ થઈ ગયો, જેની બુદ્ધિએ અનુભવ કરી લીધો પોતાના સ્વરૂપનો. સ્વરૂપ બે નથી, યાદ રાખો. સ્વરૂપ બે નથી. 28મો શ્લોક યાદ કરો. વ્યક્ત અને વ્યક્ત એને જેની બુદ્ધિએ સમજી લીધું એ એક નિશ્ચયાત્મક બુદ્ધિ થઈ જાય. કારણ કે સવારે ઉઠ્યો બાબુ 5 વર્ષનો ત્યારે જે અનુભવ હતો, હું છું, 10 વર્ષનો તો હું છું, 20 વર્ષનો હું છું, 30 વર્ષે હું છું, એકનો એક જ છે, એ બદલાતો નથી. બીજું બધું બદલાઈ ગયું. એટલે જેણી બુદ્ધિ આ વસ્તુ પકડી લીધી, પણ આ વસ્તુ પકડાય કેવી રીતે? તો સૂક્ષ્મ બુદ્ધિ હોય તો પકડાય, બાકી તો શબ્દથી જ પકડાય. હવે સૂક્ષ્મ બુદ્ધિ ને સ્થૂળ બુદ્ધિની વાત આપણે પાછળથી કરીશું. 42મા શ્લોકમાં ભગવાન શું વાત કરે છે? 42 અને 43 શ્લોક બે ભેગા છે, પણ 42મા શ્લોકમાં ભગવાન એવી વાત કરે છે કે જેની બુદ્ધિ, જેની અંદર અનેક કામનાઓ રહેલી છે. શું છે? અનેક કામનાઓ રહેલી છે. વેદ વાદરતા એટલે કે જેઓ કર્મફળના પ્રશંસક, વેદ વાક્યોની જ પ્રીતિ સેવે છે, જે વેદની અંદર સારા સારા વાક્યો છે કે ભાઈ આ કરવાથી આવું થશે, આવું સ્વર્ગ મળશે, પેલું મળશે, એની અંદર જ રમ્યા કરે છે. એ લોકો શું કે ભગવાન અહીંયા વાત કરે છે, એ લોકો સ્વર્ગથી આગળ જઈ શકશે નહીં. જે સકામ ભક્તિ વાળા છે એમની પ્રાપ્તિ શું છે? સ્વર્ગ. તો આપણે આ ત્રણેયને થોડુંક ડિટેલમાં જોઈએ. ભગવાન કહેવા શું માગે છે? પહેલી વસ્તુ તો ભગવાને વાત કરી કે આજે દેખાય છે તમને મારું હેન્ડ ડ્રોઈંગ, આપણું સબકોન્શિયસ માઇન્ડ આપણે લઈને આવ્યા, નંબર 1. નંબર 2, અપર સબકોન્શિયસ માઇન્ડ આપણે ડેવલપ કર્યું. નંબર 3, નાના હતા, નાના જન્મ્યા પછી આપણે ઇમોશનલ માઇન્ડ ડેવલપ કર્યું, એટલે કે મન ડેવલપ કર્યું. અને પછી 7 થી લગભગ 13-14 વર્ષ સુધી આપણે કોન્શિયસ માઇન્ડ ડેવલપ કર્યું. 4.
એટલે બાબુ કહેવાય અત્યારે 58 વર્ષનો, પણ બાબુની બુદ્ધિને જોખીએ તો કેટલા વર્ષની હે? એ જે 13-14 વર્ષ સુધી જે ડેવલપ થઈ એટલી, પછી બહુ વિશેષ ડેવલપ થાય નહીં. કોઈની પણ બુદ્ધિ બહુ પછી વિશેષ ડેવલપ ના થાય. તમારે કરવી પડે, સ્પેશિયલ કરવી પડે, નહીં તો ના થાય. આપણે આગળ જોયું હતું કે આમાં આપણે અનેકતામાં વહેંચી ગયેલા છીએ. વિચારીએ કે સવારે ઉઠવું એ બહુ સારી બાબત છે, નંબર 4 વિચારે છે, બરાબર. બુકોમાંથી વાંચ્યું, સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું બહુ સારી બાબત છે, બ્રહ્મ મુહૂર્તમાં જાગીને મેડિટેશન કરવું બહુ સારી બાબત છે. નંબર 3 અને નંબર 2 કે સવાર પડે એલાર્મ વાગે એટલે બંધ કરી દે કે જગાય છે, ઇટ્સ ઓકે, કાલથી ચાલુ કરશું, પરમદારથી ચાલુ કરશું. એટલે આપણી ઈચ્છા શક્તિ, આપણી જ્ઞાન શક્તિ અને આપણી ક્રિયા શક્તિ બધું ડિવાઇડેડ છે. બહાર આપણે ભાષણ આપતા હોય કે ક્રોધ કરવો એ ખરાબ બાબત છે, અને પોતે જ ક્રોધ કરતા હોય. બાળકોને કહીએ કે ક્રોધ ના કરવો જોઈએ, આપણે જ બાળકોને ક્રોધ કરીએ. એટલે આપણે અનેકતામાં વહેંચાઈ ગયેલા છીએ. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 25માં અનેકતાની છેલ્લા ભાગમાં બહુ સરસ વાત કરી છે. ભગવાન કે પૂર્ણતા તરફ જવું હોય તો પહેલી વસ્તુ આ અનેકતાને ડિઝોલ્વ કરો અને એક બનો, તો પછી જીવમાં તાકાત આવશે. અને ગઢડા મધ્ય 2ની અંદર 3 સ્ટેપની સાધના આપી, તો પછી બીજું જે સ્ટેપ છે એ બીજું સ્ટેપ ઓળખાશે, અને ત્રીજું સ્ટેપ એ પૂર્ણતાનું છે. એટલે પૂર્ણતા એ ત્રીજું સ્ટેપ છે. અગત્યનું ભગવાન 40મા શ્લોકમાં શું વાત કરે છે કે જ્યારે એકવાર તમારી અંદર સમતારૂપી બીજ ઊભું થયું, એકવાર અંતઃકરણની ક્ષમતા ચાલુ થઈ, પછી એ બીજનો કદાપી નાશ થશે નહીં. એ બીજનો કદાપી નાશ થાય નહીં. આપણું જે કર્મ છે, અત્યારે કેવું છે કે મારો જે દેહ મળ્યો એ આગલા જન્મોના કર્મો, એ વખતે જે બીજ રોપણ એની ફળશ્રુતિ રૂપ મળ્યું. એને લઈ અને એ બીજમાંથી જે એનર્જી છે, પોઝિટિવ અને નેગેટિવ બે અલગ થઈ ગઈ. એક જતી રહી વાતાવરણમાં, પ્રકૃતિમાં, અને પ્રકૃતિ પરિસ્થિતિ રૂપે આવશે, અને બીજી મારી અંદર આવી, દેહની અંદર. એ રસ રુચિના અંગ એ તૈયાર થયા. એટલે પરિસ્થિતિ આવશે અને રસ રુચિના અંગ એમાં ભાગ લેશે. જો આ બંને સાચી રીતે ભાગ લે, બંને સાચી રીતે જાણપણારૂપ ભાગ લે, તો શું થાય? તો બંને પ્લસ માઇનસ બંને કેવા થઈ જાય? ડિઝોલ્વ થઈ જાય, સમત્વાઈ જાય, ઝીરો એનર્જી થઈ જાય. તૃપ્તિનો અનુભવ થાય, સંતોષનો અનુભવ થાય. અને એકવાર આ સંતોષરૂપી બીજ આવ્યું, ભગવાન 40મા શ્લોકમાં એની વાત કરે છે કે આ સમતારૂપી બીજ આવ્યું, એ પછી ધીરે 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 છોડ બને, ઝાડ બને, મુક્તિ સુધી ખેંચી જાય. એનો કદાપી નાશ થાય નહીં. પ્રકૃતિની વસ્તુનો નાશ થાય, પરાનો નાશ ના થાય. એનું અવળું ફળ ના આવે, કારણ કે એમાં સારું ખોટું નથી, અને જન્મ મૃત્યુથી પર લઈ જાય, એટલે ભય ના રહે. આ 3 વસ્તુ ભગવાને 40મા શ્લોકમાં વાત કરી. 41મા શ્લોકમાં ભગવાને બહુ અગત્યની વાત કરી કે એક નિશ્ચયાત્મક બુદ્ધિ જોઈએ. આના માટે શું જોઈએ? સમબુદ્ધિ માટે એક નિશ્ચયાત્મક બુદ્ધિ જોઈએ. જો પહેલી વસ્તુ સમજી લો
બુદ્ધિ સમ થાય તો અંતઃકરણ સમ થાય, અને અંતઃકરણ સમ થાય તો સ્વરૂપ સમ થાય, અને સ્વરૂપની ક્ષમતા આવે તો આપણને સ્વરૂપનો અનુભવ થાય, પરમાત્માનો અનુભવ થાય, બાકી થાય નહીં. બુદ્ધિ સમ કેવી રીતે થાય? તો જ્યારે બુદ્ધિ એક નિશ્ચયાત્મક થાય. એક નિશ્ચયાત્મકનો અર્થ શું? કે દ્વંદ્વ રહિત થાય. પણ બુદ્ધિ દ્વંદ્વ રહિત થાય કેવી રીતે? એના માટે બે વસ્તુ છે. પહેલી વસ્તુ છે, એમાં કોઈ કામના ના રહે, નિષ્કામ થાય. પણ નિષ્કામ થાય કેવી રીતે? કારણ કે આપણે કામના વગર તો કામ નથી કરતા. કરેક્ટ. તો એ પ્રશ્ન કામ નહીં કરે અહીંયા, બરાબર? તો પછી શું વિચારવું પડે? કે યસ, તો પછી આ જે દ્વંદ્વ છે, અનેક દ્વંદ્વ શેના લઈને છે? કોના લઈને દ્વંદ્વ છે? તો આકાર, સ્થૂળ, લિમિટેશન્સ, વિવિધતા, અનેકતા, એ બધાને લઈને દ્વંદ્વ છે. આ દરેક વસ્તુ, દાખલા તરીકે આકાર છે, સ્થૂળ આકારમાંથી, સ્થૂળ આકારના કારણે લિમિટેશન છે. એ સ્થૂળ આકારમાંથી સૂક્ષ્મ આકારમાં જતા રહો તમે, તો તમારી લિમિટેશન ઓગળી જાય, તો આકાર ઓગળી જાય. તો પછી ગુણોથી પર થઈ શકાય, ગુણોમાં હોવા છતાં ગુણોથી પર થઈ શકાય, અને તો પછી તત્વનો અનુભવ થાય. એટલે બુદ્ધિ એ હથિયાર છે. શું છે? બુદ્ધિ એ હથિયાર છે. અને માર્ગ અને રુચિ, એ તમારી રુચિ અને તમારો માર્ગ તમારે ચોઈસ કરી લેવાનો. હથિયાર કયું વાપરવાનું? આ બુદ્ધિ. પણ કઈ? સમબુદ્ધિ. એક નિશ્ચયાત્મક બુદ્ધિ એટલે એક સ્વરૂપ, આપણું પોતાનું જે સ્વરૂપ છે, જે 28મો શ્લોક હતો એની વાત કરે છે ભગવાન. હવે વિવિધતા અથવા અનેક કામનાઓ છે ને લઈને છે, કે દાખલા તરીકે હું બાબુ દેહરૂપ થઈ જાઉં એટલે બાબુ 18-20 વર્ષનો હતો એટલે અંદરથી જે એનર્જી હોય, એનર્જી તો ફાટવાની છે. એની અંદર હીની એનર્જી આવે, પુરુષની એનર્જી આવે, એટલે સ્ત્રી શોધે. કારણ કે બંને પુરુષ અને સ્ત્રી બે ભેગા થાય તો એનર્જી જે છે એ સમત્વમાં આવે, નહીં તો ના આવે. એ બંનેનો નેચરલ એટ્રેક્શન છે. એટલે સ્ત્રી એક આકાર છે, એક લિમિટેશન વાળો આકાર છે, એ શોધવામાં છે. અને જ્યાં સુધી એની શોધ ચાલુ છે ત્યાં સુધી એમાં અનેકતા, અનેક વેરિએશન આવે. આ સારી છે, પેલી સારી છે, પેલું છે, આમ છે, તેમ છે, બધી જ વસ્તુ આવશે. એ જ રીતે તમે કોઈ ડિગ્રી જોતી હોય તો કઈ સારી છે, કે અનેકતા આવશે. પૈસા મેળવવા હોય તો આટલા પૈસા બરાબર છે, હજી વધારે જોઈએ, આધાર જોઈએ, આધાર જોઈએ. એક ઘર, બે ઘર, 3 ઘર, 4 ઘર, એક ગાડી, મોટી ગાડી, યુ નેમ ઇટ. જ્યાં સુધી આકાર ઉપર આપણે છીએ ત્યાં સુધી આપણે લિમિટેશન્સમાં રહેવાના, ત્યાં સુધી અનેકતામાં રહેવાના. પણ આપણે દેહથી વર્તીએ છીએ એટલે આકારથી તો પર કેવી રીતે થવું? બહુ જ અગત્યની બાબત. આકારથી તો પર નહીં થઈ ગયા, દેહથી પર નહીં થઈ ગયા. દેહથી તો પાત્ર ભજવવું જ પડશે. પણ જો સમબુદ્ધિ થાય તો ઉકેલ આવે, અને સમબુદ્ધિ થાય તો પછી નિષ્કામ ભાવ આવે, બાકી ત્યાં સુધી ના આવે. અને જ્યાં સુધી સમબુદ્ધિ ના આવે ત્યાં સુધી તૃપ્તિનો ઓળકાર પણ ના આવે. તૃપ્તિ અને સંતોષનો ઓળકાર એકવાર આવે તો ઉકેલ આવે. તમારો જે રસ રુચિનું કાર્ય છે, દાખલા તરીકે તમને પેઇન્ટિંગ ગમે છે, તમને પેઇન્ટિંગ આપવામાં આવે તો તમે કલાકોના કલાકો એમાં મશગુલ થઈ અને કામ કર્યા કરો. તમને અરુચિ ના થાય. તમને યોગાસનો કરવા નથી ગમતા અને તમને કોઈક યોગાસન કરવા ચાલુ કરાવે, તમે અડધા કલાકમાં આળસી જાઓ. એટલે આપણને જે રસ રુચિ છે અંદરના, એ પ્રમાણે બહારની ક્રિયા મળે તો એમાં આપણને સંતોષ મળે, તૃપ્તિ મળે. એનો શું થયો કે આપણે જીવનમાં એવી રીતનું માર્ગ લેવો પડે, જીવનનો ગોલ એવી રીતે સેટ કરવો પડે. ગોલ તો એક જ હોય, પણ એની અંદર જે સબ ગોલ છે એવા સેટ કરવા પડે કે જેથી કરીને આપણી જે ક્રિયા થાય, રૂટીન,
રૂટીન ક્રિયાથી આપણું દેહનું ભરણ પોષણ થાય અને સંતોષ પણ મળે. આ બે વસ્તુ અગત્યની છે. એક વસ્તુથી અગત્યની નથી, બે વસ્તુ અગત્યની. હમણાં અમે એક પાકિસ્તાની સિરિયલ છે પિંજરા કરી, એમાં બહુ નાના બાળકોનું મેન્ટલ, એક છોકરો છે એને પેઇન્ટિંગ અને સંગીતમાં રસ હતો અને એના બાપા બિઝનેસમેન હતા, એટલે એના બાપા એને ફોર્સ કરતા હતા. એના મોટા ભાઈને ભણવું ગમતું હતું તો બંનેને કમ્પેરિઝન કરતા હતા, ખ્યાલ આવે? એટલે એને લઈ એને માનસિક વિકૃતિ આવી ગયેલી. એટલે આવી પેદાશ માનસિક વિકૃતિઓ આવી શકે જો આપણે આપણી રીતે ઓળખીએ નહીં, આપણે આપણા બાળકોને ના ઓળખીએ, આપણા બાળકો પોતે એમના જે રસ રુચિ છે એ ઓળખી ના શકે, એક્સપ્રેસ ના કરી શકે, તો પછી મુશ્કેલી આવશે ને આવશે. આપણે શરૂઆતથી શું કરીએ છીએ કે જ્યાં વધારે પૈસા મળતા હોય ને એમાં આપણા છોકરાઓને ફોર્સ કરીએ છીએ, કારણ કે આપણે પોતે બેહોશીમાં છીએ અને આપણા છોકરાઓને બેહોશીમાં ધકેલીએ છીએ. હું એ બાબતમાં ઊંડો નહીં ઉતરું, પરંતુ અહીંયા કહેવાનો અર્થ એક જ છે કે ભગવાન અહીંયા આ જે બુદ્ધિ છે, બુદ્ધિના એક રસ ચૈતન્ય સમગ્ર, કેવું સમગ્ર, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ એક થાય, સમગ્ર થાય, કોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ જીવ એક થાય, સમગ્ર એક રસ ચૈતન્ય થાય, એકાકારનો ઓડકાર આવે તો ઉકેલ આવે, એ સિવાય ઉકેલ નહીં આવે. તો આપણે અહીંયા પૂરું કરીએ. આગળ 43, 42 ને 43 બે ભેગા જ છે, પણ આપણે આગળ જોઈશું. જે વાત 42માં કરી કામનાઓની, એ જ વાત ભગવાને 43માં પણ કરી છે કામનાઓની. 42 ને 43 બે ભેગા જ છે. સારી કામનાઓની વાત ભગવાને 42માં કરી અને પછી ભગવાન 43માં શું કહે છે કે આ જે કામનાઓ છે તમારો ગોલ છે કે તમે કોને શ્રેષ્ઠ માનો છો, તમે વેલ્યુ સિસ્ટમ ક્યાં મૂકી છે, તમે સ્વર્ગ ઉપર વેલ્યુ સિસ્ટમ મૂક્યું હોય અને સ્વર્ગને તમે શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે એવી જ ક્રિયાઓ કરવાના, બીજી ક્રિયા કરવાના જ નથી ને. પણ એ જે સ્વર્ગ છે એ પણ છેલ્લે કેવું છે, અધૂરું છે. એટલે આ જે 43, 44 ને 45 છે, 42ની સાથે એના આપણે પછી જોઈશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.